પાકિસ્તાની ગેંગસ્ટર શાહનવાજ ભટ્ટીને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી ડુપ્લિકેટ આઈડી બનાવનાર અને ગાંજો બંદૂક અને નકલી નોટો સાથે પકડાયેલ આફતાબ ઉર્ફે અલ્તાફ ખાટકી 5 દિવસના રિમાન્ડ પર પકડાયેલ આરોપીની સનસનીખેજ વિગતો આપતા પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા પાકિસ્તાની ગેંગસ્ટર શાહનવાજ ભટ્ટીને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી ડુપ્લિકેટ આઈડી બનાવનાર ભુજના આફતાબ ઉર્ફે અલ્તાફ રજાક ખાટકી નામનો યુવાન પકડાયા બાદ તેના ઘરની તલાશી લેવાતા ઘરમાં રાખેલ જુદી જુદી 28 જેટલી પડીકીઓમાં 679 ગ્રામ ગાંજો તેની કિંમત 33,450 તથા તેના કબજામાંથી એક દેશી બનાવટની સિંગલ બોરની ગેરકાયદેસરની બંદૂક 3 ફૂટેલા કાર્ટીસ અને 200-500ના દરની ભારતીય ચિલ્ડ્રન બેંકની ડુપ્લિકેટ નોટોના 181 બંડલ મળી આવ્યા બાદ આરોપી સામે એનડીપીએસ હથિયાર ધારા અને ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોની તસવીર મૂકવા બદલ આઈટી એક્ટ સહિત કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ તેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીની વધુ પૂછપરછ અને તપાસ માટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી અંગેની વિગતો આપતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે આરોપી પાકિસ્તાની ગેંગસ્ટર શાહનવાજ ભટ્ટીને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી તેની ડુપ્લિકેટ આઈડી બનાવી આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખી આરોપીના કોઈ દેશ વિરોધી તત્વ સાથે સંપર્ક છે કે કેમ અને દેશ વિરોધી પ્રવૃત્તિમાં કોઈ ભૂમિકા છે કે કેમ તે અંગેની તપાસ સહિત તેની પાસેથી મળી આવેલ ગેરકાયદેસર હથિયાર અને નકલી નોટો અંગે વિશે પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડ મેળવ્યા બાદ આરોપીની પૂછપરછમાં શ્રીકચ્છ જિલ્લામાં કોઈ ચોંકાવનારી હકીકત પણ બહાર આવી શકે છે. આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવા અને તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે કે કેમ તે અંગે રિમાન્ડ દરમિયાન ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાઈ છે.